વેજ લોલીપોપ, બુલેટ કબાબ, સિંગાપુરી નૂડલ્સ, ચીઝ કોર્ન કબાબ, વેજ બંજારા, પનીર પસંદા. કાઠિયાવાડી સિડલર આમાં શું છે 5 ટાઈપ્સ ઓફ ભરેલા સબ્જી હોય છે. આ જે રીતના પનીર ટિક્કા સ્ટાર્ટરમાં સર્વ કર્યા છે ને એ તમે જુઓ. અને દ્વારકાનું પહેલું એવું રેસ્ટોરન્ટ છે કે જે કિચન ટ્રાન્સપરન્ટ રાખે છે. સ્વામિનારાયણ ફૂડ અને જૈન ફૂડ એ બંને ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ મળી જશે આ જગ્યાએ. દ્વારકાનું જે મેઇન ફૂડ કહેવાય છે ને ખીચડી અને ઓસામણ જે બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે એ ફૂડ પણ અહીંયા મળે છે. વ્રજ રેસ્ટોરન્ટ ઓપન થયું ને 4 જ મહિના થયા છે. 4.8 ગૂગલ રેટિંગની સાથે 470 થી પણ વધારે ગૂગલ રિવ્યુઝ છે. આ જગ્યાએ કોઈ ફૂડ કલર, કોઈ આજીનો મોટો, કોઈ લીંબુના ફૂલનો યુઝ નથી થતો. અહીંયા રસોઈ બનાવવા માટે ગુલાબ સિંગ તેલનો યુઝ થાય છે. ચીઝ, બટર, ક્રીમ, પનીર તો અમૂલનું યુઝ થવાનું છે. MDS દેગી કાશ્મીરી મિર્ચ, ચિંગ્સના સોસીસ. તાજમહેલ પેલેસ મુંબઈના જે સર્ટિફાઈડ શેફ છે, કાઠિયાવાડી મેનુ સિવાયની બધી આઈટમ એમની અંડરમાં પ્રિપેર કરવામાં આવે છે. અહીંયા જે કાઠિયાવાડી ફૂડ બને છે ને એ બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવે છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે દ્વારકાના એક જોરદાર રેસ્ટોરન્ટમાં. હું અત્યારે આવ્યો છું વ્રજ રેસ્ટોરન્ટ દ્વારકામાં, જે દ્વારકાથી 6 કિલોમીટર દૂર છે. આ રેસ્ટોરન્ટ ઓપન થયા અને માત્ર 4 મહિના થયા છે. વ્રજ રેસ્ટોરન્ટ દ્વારકા, અને 4 મહિનામાં 4.8 ગૂગલ રેટિંગ છે. 200થી બી વધારે એ લોકોએ કોમેન્ટ કરી છે કે કઈ ટાઈપનું રેસ્ટોરન્ટ ને કેવો એમનો એક્સપિરિયન્સ રહ્યો. આ રસ્તો આ હાઈવે જ છે. આ રસ્તો જામનગર જશે એટલે દ્વારકાથી 6 કિલોમીટર દૂર કાઠિયાવાડી ફૂડ, પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ, બહુ યુનિક ટાઈપના સ્ટાર્ટર મળી જશે. અને દ્વારકાનું પહેલું એવું રેસ્ટોરન્ટ છે કે જે કિચન ટ્રાન્સપરન્ટ રાખે છે. કસ્ટમર કિચનની સામે ઊભા રહીને જોઈ શકે છે. હજુ પણ એક તમને ખાસિયત કહી દઉં, તમે બેસશો એટલે સીધું ટેબલની ઉપર એક હેન્ડી મૂકેલું હશે. કિચનમાં કઈ વસ્તુ યુઝ થાય છે, કિચનમાં કઈ વસ્તુ યુઝ નથી થતી, એનું આટલું મોટું લિસ્ટ છે. સ્વામિનારાયણ ફૂડ અને જૈન ફૂડ એ બંને ફૂડમાં ઘણી બધી વેરાયટીઝ મળી જશે આ જગ્યાએ. હજુ એક ખાસિયત કહી દઉં કે દ્વારકાનું જે મેઇન ફૂડ કહેવાય છે ને ખીચડી અને ઓસામણ જે બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ખીચડી અને ઓસામણનું જે રીતનું અહીંયા પ્રેઝન્ટેશન હોય છે ગજબ. ગૂગલ પર પણ તમે લખશો ને વ્રજ રેસ્ટોરન્ટ દ્વારકા તો બી પરફેક્ટ લોકેશન આવી જશે. તો ફાઇનલી એન્ટર થઈ ગયા છે વ્રજ રેસ્ટોરન્ટમાં અને અમારી સાથે છે પ્રેમભાઈ, હું ઓનર ઓફ વ્રજ રેસ્ટોરન્ટમાંથી વાત કરું છું. મેં તમારા ગૂગલ રેટિંગ જોયા 4.8 છે. 4 મહિનાની અંદર 4.8 રેટિંગ, 450 લોકોએ નીચે કોમેન્ટ કરી છે અને 4.8 રેટિંગ મેન્ટેન કરેલા છે. હવે ગૂગલ રિવ્યૂમાં જે બી રિવ્યૂ હોય દરેક રિવ્યૂ ઓનેસ્ટ જ હોય. શેફ આપણા જે તાજ બોમ્બેથી આવેલા છે, જે આપણી જોડે પાર્ટનરશિપમાં જ છે. પ્રોપર તમને તાજના શેફના હાથે બનાવેલું જમવાનું અહીંયા મળશે. તાજના શેફ દ્વારા જે જમવાનું બને છે એ એટલે પંજાબી મેનુ છે, ચાઇનીઝ મેનુ છે, બીજું જે મેનુ છે ને એ કાઠિયાવાડી જે મેનુ છે ને એ બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવે છે. કાઠિયાવાડીમાં આપણી એ ખાસિયત છે કે જે દ્વારકાના લોકલ જે 505 બ્રાહ્મણ છે તે અહીંયાનું ગુજરાતી કાઠિયાવાડી આપણે જે ખીચડી ઓસામણ છે, દાલ ઢોકળી છે, એ ટાઈપની કાઠિયાવાડી સિડલર છે આપણું સ્પેશિયલ, એ બધું તે અહીંયાના બ્રાહ્મણ રોજ અહીંયા આવીને એ જ બનાવે છે. રેસ્ટોરન્ટ દ્વારકામાં બધા બહુ જ છે. ગુજરાતી થાળી બી તમને બધી બહુ જ છે. 100 મીટરના એરિયામાં તમને 5, 6, 7, 8, 10, 15 મળી જશે. પણ રેસ્ટોરન્ટ અને એ પણ ટ્રાન્સપરન્ટ કિચન વાળું એ તમારી પાસે જ છે. પ્લસમાં આપણી એક એવી ખાસિયત છે કે આપણે બધું ફૂડ ગુલાબ સિંગ તેલની અંદર જ પ્રિપેર કરીએ છીએ. નો અજીનો મોટો, નો કલર, બધી સારી વસ્તુ, સારી MDH બ્રાન્ડ છે એવી સારી બ્રાન્ડના જ મસાલા યુઝ કરવા. અને હા, બીજું એક વસ્તુ કે કસ્ટમરને વસ્તુ ના ભાવે કાં તો એમને એવું કંઈક લાગ્યું કે આ નથી બરાબર, તો એ જે બી વસ્તુ એને એ લાગી હોય એ અમારા તરફથી પૂરેપૂરું 100% કોમ્પ્લિમેન્ટરી કરી આપવામાં આવે. તો અહીંયા જુઓ તમે પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અને જે કાઠિયાવાડી ફૂડ બનશે ને એ આપણા બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવે છે. અને જે બી પંજાબી મેનુ છે, ચાઇનીઝ મેનુ છે, જે મેનુ છે તે આ બાજુ તાજના શેફ દ્વારા બનાવવામાં આવે છે. તાજના શેફ છે એની અંદર આપણે ચાઇનીઝના છે, જે આપણે ઇન્ડિયન સેક્શનમાં છે, આપણે રેડિસન બ્લુ જેવી સારી બ્રાન્ડમાંથી આવેલા છે. એવું નહીં કે ભાઈ
કોઈ બી ઉઠાડીને અહીંયા મૂકી દો તમે. ના એટલે સારો એવો એમનો એક્સપિરિયન્સ પણ હશે આ લાઈનમાં. એક્સપિરિયન્સ એવો છે. ને 100% આપણે બધું પ્યોર ફ્રેશ જ બને છે ડેઈલી. Okay. સવારે વેજીટેબલ આવે એ બી આરોના પાણીથી ધોઈને પછી જ આગળ તમારે. મારું નામ ચંદુભાઈ બુજોડ, હું રાજગુરુ બ્રાહ્મણ છું, દ્વારકાનો પ્રોપર છું. કાઠિયાવાડી ગુજરાતી એન્ડ સ્વીટ્સ બધું હું બનાવું છું. બરાબર. અને ખાસ તો ખીચડી ઓસામણ જે આપણે ખાસ દ્વારકાનું. દ્વારકાના ખીચડી ઓસામણ છે. આ મેનુ સ્પેશિયલ દ્વારકાનું જ છે. હા હા. અમારો કોઈ પણ દ્વારકાનો પ્રસંગ હોય ખીચડી ઓસામણ સિવાય થતો નથી. ઓકે. અને ટોટલ ફૂડ જૈન હોય છે. ઓનિયન ગાર્લિક ક્યાં હોતું નથી. ઓકે, તો આ છે વેજ લોલીપોપ, બુલેટ કબાબ, સિંગાપુરી નૂડલ્સ, ચીઝ કોર્ન કબાબ, વેજ બંજારા. આ વેજ સબ્જી છે અને બહુ જ વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ કરી છે વેજ સબ્જીને પણ. આ તમને જે દેખાય છે ને આ પ્રેઝન્ટેશન છે સ્ટાર્ટરનું અને આ છે પનીર ટિક્કા. આ જે રીતના પનીર ટિક્કા સ્ટાર્ટરમાં સર્વ કર્યા છે ને એ તમે જુઓ. નીચેની સાઈડ ગ્રીલ છે અને ઉપર સ્ટાર્ટરમાં પનીર ટિક્કા છે. આટલું યુનિક પ્રેઝન્ટેશન એ બી સ્ટાર્ટરનું મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું છે. ચાલુ કરીએ ને જે આ સૌથી યુનિક દેખાય છે ને ચીઝ કોર્ન કબાબથી. આ ચીઝ કોર્ન કબાબથી ચાલુ કરીએ અને અહીંયા બીજું બુલેટ કબાબ. એક આપણે બુલેટ કબાબ પણ લઈએ અને અહીંયા સાથે તમને મળે છે થોડું ઘણું સલાડ. આ ટાઈપનું જે સલાડ હોય છે એ. વેજ લોલીપોપ પણ છે, રશિયન સલાડ છે, સોતે કરેલા વેજીટેબલ્સ પણ છે. ચીઝ કોર્ન કબાબ. આ થિકનેસ જુઓ, અંદરની સાઈડમાં સ્ટફિંગ છે એ જુઓ. મકાઈના લોટનું અંદર જે સ્ટફિંગ કર્યું છે ચીઝ સાથે, બહુ ગજબનો ટેસ્ટ છે. 30-40% તમને ચીઝનો ટેસ્ટ લાગશે અને અહીંયા જે ચીઝ યુઝ થાય છે ને એ અમૂલનું ચીઝ યુઝ થાય છે. ઉપરનું જે આખું પડ છે ને ટોટલી ક્રિસ્પી છે. ઉપરનો પાર્ટ ક્રિસ્પી, અંદરનો પાર્ટ સોફ્ટ અને એની અંદરનો પાર્ટ તો ચીઝ છે એટલે ચીઝ તો એટલો સોફ્ટ એટલે ટોટલી આ જે 3 લેયરનું કોમ્બિનેશન છે ને બહુ જોરદાર છે. બુલેટ કબાબ ઉપર છે ગ્રીન વેજીસનું આખું ગ્રીન ચટણી સાથે વેજીસનું કોમ્બિનેશન, અંદરની સાઈડમાં ચીઝ, બહારનું જે નીચેનું હાફ લેયર છે ને એ ક્રિસ્પી. 3 લેયર એકદમ ટેસ્ટી, ચીઝી, પુદીનાનો ને એનો પણ તમને ટેસ્ટ આવશે. સ્ટાર્ટર અમને 2 ટ્રાય કર્યા, બંને સ્ટાર્ટર એકદમ વ્યવસ્થિત અને પ્રીમિયમ લેવલના છે. ટેસ્ટમાં તમને કોઈ વસ્તુ હેવી સ્પાઇસી નહીં લાગે. અહીંયા જે ચાઇનીઝ આઇટમ છે ને એમાં કોઈ આજીનો મોટોનો યુઝ કરવામાં આવ્યો નથી અને અહીંયા કઈ વસ્તુ યુઝ કરવામાં આવે છે અને કઈ વસ્તુ યુઝ કરવામાં નથી આવતી એનું આખું લિસ્ટ છે. તો હવે આપણે મેઇન કોર્સની વાત કરીએ ને તો આ છે ને પનીર પસંદા, પંજાબી સબ્જી છે જે પનીરને અંદરથી સ્ટફ કરેલું છે. તો આપણે પંજાબી સબ્જીમાં લઈએ એક પનીર પસંદા અને વેજ બંજારા. વેજ સબ્જીમાં અમે ઓર્ડર કરી છે વેજ બંજારા, જે અહીંની હોટ ફેવરેટ છે. આ જગ્યાએ લોકો વેજ સબ્જીમાં વેજ બંજારા જ ઓર્ડર કરે છે સૌથી વધારે. વેજ બંજારાનું તમે પ્રેઝન્ટેશન જુઓ. અહીંયા સબ્જીની ક્વોન્ટિટી સારી એવી આવે છે, તો 2 કે 3 જણ વચ્ચે તમે એક સબ્જી મંગાવી શકો છો. સાથે તમને નાનનો પણ ઓપ્શન છે, કુલચા પણ છે અને બટર રોટી પણ છે. એટલે તંદૂરીમાં તમને કોઈ બી ઓપ્શન મળી જશે. નાન જોઈતું હોય તો તમને નાનનો પણ ઓપ્શન મળી જશે. ઓકે, ચાલો તો આપણે ફાઇનલી લચ્છા પરાઠા ટ્રાય કરીએ અને એ બી વેજ બંજારા સાથે. હમણાં લચ્છા પરાઠાને 2-3 મિનિટ જેવું થઈ ગયું. એટલા મસ્ત અને ક્રિસ્પી છે. વેજ બંજારાની જે સબ્જી છે ને એ પણ બહુ ટેસ્ટી લાગે છે. એકદમ ફ્રેશ બની હોય. જે વેજીટેબલ્સ નાખ્યા છે ને ટોટલી ફ્રેશ છે અને હેવી સ્પાઇસી નથી. આવી પ્રીમિયમ સબ્જી ખાવાનો તમને અનુભવ થશે. સુપર. હવે ટ્રાય કરીએ આપણી પનીરની સબ્જી, પનીર પસંદા. પનીરના પીસ એકદમ સોફ્ટ છે. પનીરની જે ગ્રેવી છે એકદમ પ્રીમિયમ ગ્રેવી છે. આમ ઓઇલી જરા બી નહીં લાગે. એક નંબર ટેસ્ટ છે. પનીર પસંદા તો આ જગ્યાએ તમે ખાસ મંગાવજો. એક પંજાબી સબ્જી, એક વેજ સબ્જી ટ્રાય કરી, ખરેખર મજા આવી જાય એ રીતનો ટેસ્ટ છે. નાના છોકરાથી લઈને ઉંમરવાળા બધા જ લોકો એન્જોય કરી શકશે. બહુ હેવી સ્પાઇસી પણ નથી, કોઈ ઓઇલી પણ નથી, એકદમ પરફેક્ટ. પ્રેઝન્ટેશન પણ એનું એટલું પરફેક્ટ અને ટેસ્ટમાં તો તમારે જોવાનું નહીં. અને ક્વોલિટીની વાત થાય છે તો ક્વોલિટીમાં તો એક નંબર છે. કેમ કે અમને એક સ્લોગન છે, હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી. એટલે અહીંયા હેલ્થને પ્રાયોરિટી રાખવામાં આવે છે. તો જે બી વસ્તુ અહીંયા યુઝ થાય છે, જો ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી બધાને ખાવાનો શોખ છે અને બધા લોકો બહાર ખાય પણ છે. પણ જે ક્વોલિટીનું ફૂડ બહાર અત્યારે મળી રહ્યું છે ને એ ક્વોલિટીને લઈને એ લોકોએ સ્લોગન રાખ્યું છે, હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી. તો જે ફૂડ એ લોકો સર્વ કરે છે ને
એ ફૂડમાં એ લોકો ક્વોલિટી આપે છે. આ છે આપણું કાઠિયાવાડી સિડલર. આમાં શું છે 5 ટાઈપ્સ ઓફ ભરેલા સબ્જી હોય છે, જેમ કે ભરેલા બટેકા, ભરેલા રીંગણા, ભરેલા ડુંગળી, ભરેલા ભીંડા. ઓકે. હા. અને આ છે એ છે આપણી ગુજરાતી ટિપિકલ દાલ ઢોકળી. દાલ ઢોકળી. હા. ઓકે. અને આ છે દ્વારકાની ફેમસ જે 505 આપણે ખીચડી કહેવાય એ. યસ. અને એની જોડે ઓસામણ છે. ઓસામણ. અને હા. ઓસામણની જે સર્વ કરવાની રીત છે ને ખરેખર ભાઈ બહુ જોરદાર છે. એટલે ખીચડી ઓસામણ જે દ્વારકાનું ઓથેન્ટિક ફૂડ છે એને પણ તમે રેસ્ટોરન્ટ એરિયામાં આ જગ્યાએ એન્જોય કરી શકશો. તમારે ચાઇનીઝ ખાવું હોય, ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી જે પણ તમારે ખાવું હોય, ખીચડી અને ઓસામણ છે એ પણ આપણે ટ્રાય કરીશું. એ પણ આ જગ્યાએ મળે છે. તો દ્વારકા આવો તો વ્રજ રેસ્ટોરન્ટ ખાસ તમે નોંધ કરી રાખજો, કાં તો સ્ટ્રાઇક કરજો. ગૂગલ પર પણ 4.8 રેટિંગ આમના છે, 200થી પણ વધારે આમના રિવ્યૂઝ છે. તો બેસ્ટ રેસ્ટોરન્ટ આપણે દ્વારકામાં કહી શકીએ. અને દ્વારકાનું પહેલું એવું એકમાત્ર ટ્રાન્સપરન્ટ કિચનવાળું રેસ્ટોરન્ટ પણ કહી શકીએ. અને પાછળ તમે ભીડ તો જોઈ જ શકો છો. અહીંયા લોકો ફેમિલી સાથે જ આવવાનું પસંદ કરે છે. વેરાયટીઝ ઓફ ફૂડ, તમારે શું ખાવું છે ને એ દરેક વસ્તુ અહીંયા મળી જશે. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.